રાજકોટમાંથી કે જ્યાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે તૈયારી શરૂ કરી। ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। લેવા કડવા પાટીદાર નેતાઓએ દાવેદારી નોંધાવી હોવાની વિગત છે। વર્તમાન સાંસદ મોહન કુંડારિયાએ ફરી ટિકિટ માંગી હોવાની વિગત છે। ભરત બોગરા, મનીષ ચાંગેલા, પુષ્કર પટેલે પણ ટિકિટ માંગી છે। દીપિકા સરડવા, જ્યોતિ ટિલવા, અલ્પેશ ઢોલરિયાએ પણ દાવેદારી કરી। રાજકોટ બેઠકની સેન્સમાં શહેર ભાજપ સંગઠન દ્વારા મહત્વની રજૂઆત। શહેર ભાજપ સંગઠન દ્વારા ભરત બોગરાને ટિકિટ આપવાની માંગ થઈ છે। સૂત્રો પાસેથી આ વિગતો છે। રાજકોટ લોકસભા વિસ્તારમાં રહેતા હોય તેવાને ટિકિટ આપવાની માંગ થઈ છે। સામાન્ય રીતે આ બેઠકથી ભાજપ કડવા પાટીદાર ઉમેદવારને ટિકિટ આપે છે, પરંતુ આ ટર્મમાં જ્ઞાતિ આધારિત સમીકરણ બદલાય તેવી શક્યતા। તો વર્તમાન સાંસદ મોહન કુંડારિયાનું નિવેદન પણ સામે આવ્યું। પાર્ટી જે પણ નિર્ણય કરશે તે શિરોમાન્ય રહેશે। જે ઉમેદવારે ભાજપ ટિકિટ આપે તેને 5 લાખથી વધુની લીડથી જીતાડીશું। છેલ્લા 5 વર્ષમાં રાજકોટમાં અનેક મોટા કામ થયા। 100% નક્કી છે કે રાજકોટની અંદર કમળ સંસદની ચૂંટણી લડવા આવવાનું છે અને સારી રીતે જીતવાનું, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની એક કલ્પના છે અને પોતાની અપેક્ષા પણ છે કે 26 સીટ 5 લાખથી વધારે લીડે જીતે તો રાજકોટની સીટને અત્યારનું વાતાવરણ જોતા, લોકોમાં એક ઉત્સાહ અને આનંદ જોતા આમાં 5 લાખ નહીં પણ 6 લાખથી વધારે લીડ આવે એવી શક્યતા મને અત્યારે નજરે દેખાઈ રહી છે। તો ઉમેદવાર પસંદગી માટે રાજકોટમાં પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે મોહન કુંડારિયા, ભરત બોગરાએ પણ દાવેદારી કરી હોવાની વિગત।